મધ્યના 13માં છેલ્લા ફકરામાં જે કાલની કથા તે ચમત્કારી એમ નહીં, અતિ ચમત્કારી. જેમ અંત્યના 17મા વચનામૃતમાં ભરતજીનું આખ્યાન કીધું મહારાજે કે ચમત્કારી છે, એ સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે. અને મારા મનના વિચારો કહું છું કે આ કથા ચમત્કારી એમને અતિ ચમત્કારી. શું કામ અતિ ચમત્કારી? કે એક તો મહારાજે કોઈ પણ પ્રકારનો પોતાનો સ્વાર્થ ન હોય અને પોતાના સુખની વાત એટલી ભારપૂર્વક કરી, તમારું પરમ કલ્યાણ થશે કે પછી કે આ વાત નિત્ય નવી રાખજો, પછી કે ગાફલ પણ કંઈ વિસારી દેશોમાં, પછી કે આજ છે તેવી જ કાલ રાખજો, પછી કે દેહનો અંત થાય ને ત્યાં સુધી દિન પ્રત્યે નવી વાત રાખજો, અને જે ભગવાનની વાત કરો તેમાં આ વાતનું બીજ લાવજો, એમ અમારી આજ્ઞા છે. અને આ વાર્તા તો એવી જીવનદાર છે, દેહ રહે ત્યાં સુધી પણ નિત્ય પ્રત્યે કરવી. દેહ મૂકીને ભાગવતી તનુ પણ આ જ વાત કરવી છે. અને આજે અમે તમને વાત કહી તે સર્વશાસ્ત્રનો સિદ્ધાંત છે ને અનુભવમાં પણ એમ જ છે. હવે જો ઘણી વખત અવતારીની વાત આવતી હોય, સર્વોપરીપણાની વાત આવતી હોય, તો કોઈક વક્તા, બધા નહીં, કોઈક અવતારોનું નીચું દેખાય ને એવું બોલતા હોય. સોએ એકાદો હોય તો હોય, મેં કીધું કોઈ કહ્યું બરાબર. એટલે એને પરિણામે ઘણા લોકો એવું કે સર્વપરિવારવાળા છે ને એ અવતારોની નિંદા કરે છે, દ્રોહ કરે છે. આ તમને હું સાચું કીધું અને તમે કાંઈ છુપાયો વગર કહેજો. આજે કથા સાંભળો છે, અહીંયા 4થું વર્ષ હાલે છે આ કથામાં. તમે કોઈ દી સાંભળી કે આપણે ફલાણા અવતારને નીચા દેખાડ્યા, ફલાણા દેવને નીચા દેખાડ્યા? આવતું જ નથી. આપણે એક જ પ્રતિપાદન કરીશું, સ્વામિનારાયણ ભગવાન, સ્વામિનારાયણ ભગવાન, સ્વામિનારાયણ. આપણા જ ભગવાન જેમ આપણને વહાલા છે એમ બીજા દેવદેવીને વહાલા હોય. આપણે શું કોકનું આપણે કોઈ કર્યું જ નથી, આપણે કરીએ બરાબર. પણ પરિણામે ક્યાંક આવું બોલતા હોય કોઈ, તો એને લઈ અને આવું કહેતા હોય કે સર્વપરિવાર હશે એ અવતારની નિંદા કરે. હવે અત્યાર સુધી આ મેં માહિતી અત્યારે આ છેલ્લી 2-3 મિનિટ, કેટલી મિનિટ થઈ છે એટલે કીધું ને, આ છેલ્લી 3.5 મિનિટ થઈ, એમાં ક્યાંય કોઈનું ખંડન આવ્યું બરાબર. હવે મારે શું કહેવાય, ચમત્કારી, અતિ ચમત્કારી છે. શું કામ સાંભળજો? નારદ કે સર્વશાસ્ત્રનો સિદ્ધાંત છે, અનુભવમાં પણ એમ જ છે. નજરે જોઈને તમને કહીએ છીએ ને પ્રત્યક્ષ જોઈને ન કહી હોય તો હવે જે અત્યાર સુધી ચમત્કારી હતી, હવે અતિ ચમત્કારી આવી. આ કાલ વાત કરી હતી પણ મને એમ થોડું વધારામાં દેખાડું ને એટલે ફરી થોડુંક આ લીધું. અતિ ચમત્કારી શું કામ? કે અમને સર્વે પરમહંસના હંસ હૈદ આવી ગઈ. અહીંયા હૈદ આવી ગઈ, બોલો, હૈદ આવી ગઈ એટલે વાતની હૈદ આવી ગઈ. કેટલી હૈદ રાજની મારે વાત કરી. સર્વે પરમહંસના હમ કહેતા એટલે બોલો, એમ કીધું હોત ને આગળ, એમ કીધું અમને કે રામાનંદ સ્વામીના હમ છે એમ કીધું બરાબર, તો સમજો કે ગુરુ નેકના હમ ખાધા છે. પણ અહીંયા તો બધા આવી ગયા. હવે તમે આટલા બધા વર્ષોથી સત્સંગમાં વર્ષો ગાળ્યા એટલે તમને કહું, ગોપાળાનંદ સ્વામીની સ્થિતિ તો હવ જાણે છે.
તે મુક્તાનંદ સ્વામી છે તે ગુણાતીતાનંદ સ્વામી છે તે બ્રહ્માનંદ સ્વામી કે નાના હતા, તે નિષ્કુળાનંદ સ્વામી નાના. આ કેટલાક કહીએ એક થી આમ બધા ચડ્યા હતા. ઓલી ઘોડીના મચ્છર નાખી દે કાનમાં, વ્યાપકાનંદ સ્વામી જમપુરીને ખાલી કરે, દૂધે ધોઈ. બરાબર, આ સમર્થ સંતો એ બધાને હમ મહારાજે ખાધા. તો કેટલી ચમત્કારિક આ વાત છે, કયો. આટલી વાત મહારાજે કરી. પછી આ જે 4 સદગુરુ કોણ? એક નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી, આ 4 સદગુરુ. એને અહીંયા નોંધ લખી. આ 4 સદગુરુએ શું નોંધ લખી કે એવી રીતે શ્રીજી મહારાજે પોતાના ભક્તજનને શિક્ષાને અર્થે પરોક્ષપણે પોતાના પુરુષોત્તમપણાની વાર્તા કરી. તેને સાંભળી સર્વે સાધુ તથા હરિભક્ત તે એમ જ માનતા હવા જે તેજને વિશે મૂર્તિ કહી તે આ પ્રત્યક્ષ, તે આ શ્રીજી મહારાજ પ્રત્યક્ષ પ્રમાણ છે. એટલે કહીશી, પછી ઇતિવત આવી ગયું. એટલે કહીશી કે આ વાત ચમત્કારી એટલું નહીં, અતિ ચમત્કારિક છે. ભગવાને કઈ બાકી ન રહેવા દીધું, આપણા મોક્ષ માટે કઈ બાકી ન રહેવા દીધું. એટલે થયું કે વાત ફરીને કરવી શક્યું. આપણે ચમત્કારી શબ્દ કાલે નહોતો વાપર્યો, પછી આજે ચમત્કારિક આ વાત તો અદભુત વાત કહેવાય, અદભુત વાત છે, અદભુત વાત છે. આમ વચ્ચે એક શબ્દ આવ્યો છે, કાલે કીધું તું, અત્યારે ફરીને કહું. વચ્ચેનો શબ્દ છે. એના તરફ લૌકિક તમને દ્રષ્ટાંત બે દઉં. જે અકસ્માત થતા હોય ને રોડમાં, અકસ્માત, એ ડ્રાઈવર ગાફલ તો અકસ્માત થાય. ગાફલ એટલે બેદરકારી, પોતાના કાર્યમાં સાવધાન નહીં. એક અને કાં પછી પીધું હોય એટલે એ સ્થિરતા ગુમાવી હોય, એને કહેવાય ગાફલ. પછી બીજું દ્રષ્ટાંત છે, તમને કોઈ કાર્ય સોંપ્યું હોય, તમને કોઈ પણ કાર્ય તમારા યોગ પ્રમાણે, અને એ કાર્ય તમે વફાદારીપૂર્વક અને સુઘડતાપૂર્વક ન કર્યું એટલે એ કાર્ય સરખું નથી, બગડ્યું કહેવાય. એટલે એમાં તમે ગાફલપણું રાખ્યું. સમજો, એમ જ કીધું કે ભાઈ આ ખુરશીઓ તમે છે ને બધી વ્યવસ્થિત મૂકી દો. ખુરશી મૂકવામાં પાછી ગાફલતા હોય તો હરખી ન રહીએ. બે ઊંચો થપ્પો કરી, બે વરસ નીચે રાખે, બે વરસ આડા હળે આમ મૂકે તેમ મૂકે. કારણ કે હાલો હમણાં પ્રોગ્રામ છે, આ રૂમ આખો વાળી છોડીને સાફ સુફ કરી નાખો, બરાબર. તો કચરા પોતા કર્યા હોય, અડધે ફેરવું હોય, અડધા ન ફેરવું હોય, તો કે આ કોને કર્યું? આમાં હાવ ગાફલપણું રાખ્યું છે, બેદરકારી છે, સરખું ન થયું. એમ આપણામાં ગાફલપણું વધારે હોય, સહજ માણસમાં ગાફલપણું હોય. સુઘડતા અને સાવધાની તો બહુ ઓછાને હોય, કાર્યમાં ગાફલપણું હોય. આ તમે હાર કરો છો, આમ હારમાં 2 હેર આવે ને, 2 બાજુ. જો તમે ગાફલ હો ને તો એક હેર ઊંચા નીચ થાય. આમ 2 ભગવાને ધરાવે ને તે 2 સામે સામે તે તોરા થાક એને કે થાક, એ 2 હમ આવવા જોઈએ. હા, તો એ તમે સાવધાનીથી કર્યા કહેવાય. અને અહીંયા 5 ફૂલ નાખ્યા ગોટાના, અને અહીં કે 3 નાખ્યા, કે 4 નાખ્યા. અને કામ દબવાનું હોય, દબવાનું તો દબવાનું હોય, પોસા હોય તો આ મોટો થઈ ગયો ને આ બાજુ નાનો રહી ગયો. 2 જણા કરતા હોય, એક બાજુ દબોતું જાય, એ ગાફલ પણ. એમ મહારાજ કે ગાફલ શબ્દ મહારાજે કીધો. મહારાજ કે ગાફલપણે કરીને વિસારી દેશોમાં આ વાર્તા જે અમે કીધી ને એ તમે ગાફલપણે કરીને ભૂલી જતા નહીં, વિસારી કરીને ભૂલી જતા નહીં તમે ક્યાં. હા, આ કેટલો દાખલો કરી વાર્તા કરી છે.
બોલો હે અને મને આમ જે આટલું તાણ છે, મને મારે નહીં ભગવાન સ્વામિનારાયણ એમ કે મને આટલું તાણ છે તમને સમજાવવાનું, મારું સ્વરૂપ તમને સમજાવવાનું આટલું તાણ છે, અને તમે ગાફલ પણ હોવ, હું વાત કરતો અત્યારે વાત કરતો હોઉં અને તમે મોબાઈલમાં આમ કંઈ કર્યા કરતા હો, અને કાં વળી આમ કહેતા હો, કાં જોલા ખાતા કરતા હો, આમ નહીં બરાબર મારા આમ ધ્યાન ન હોય તો પછી એમ થાય કે આ વાત કરું છું પણ આને કાંઈ આની કિંમત નથી, વાત કરું છું પણ આને કંઈ કિંમત નથી, ધ્યાન નથી, તો એ ગાફલપણું. એમ મહારાજ કે ગાફલપણે કરીને આ વાત તમે વિચારી એટલે કે ભૂલી જતા નહીં. ઓકે બોલો આપણા જીવના કલ્યાણ માટે પ્રભુ કેટલું બધું આપણે સમજાવે છે, ભારપૂર્વક સમજાવે છો. હા હા એટલે મને એમ કહેવાનું થાય, આપણે ઘણી ખરી બોલી કે આવા ભગવાન નહીં રે મળે, નહીં રે મળે હો, નહીં રે મળે આવા ભગવાન નહીં રે મળે, આવા ભગવાન નહીં રે મળે. હવે એક વાત બીજી, આવા ભગવાન છે ને એટલે એના અનુસંધાને હવે સમજો, આજે પરમહંસોએ ભગવાનને સ્વીકાર્યા, આગલી હરોળના પરમહંસોએ ભગવાનને સ્વીકાર્યા. જો ગોપાળ એક સંત છે ને, હું બીજી વાત કરું, નામ તમને લો, એક સંતે મને એવું કીધું વર્ષો પહેલાં, એ કે ધર્મપ્રકાશ સ્વામી હું ધારું ને તો 50 સાધુ કરી દઉં અને 50 મંદિર હોતે કરી દઉં, કે તો 50 મંદિર કરી દઉં, 50 સાધુ કરી દઉં, કે જે હોય ત્યાં. એટલે મેં કીધું સાચી વાત છે, કીધું સાંભળજો શું કેવું, મારે આખી વાતને સાંભળજો. હવે એ સાધુ અત્યારના હાલમાં છે, એ સાધુ એમ પોતાની તાકાત તેને ખબર હોય ને, પોતાની તાકાતને હું ખબર હોય ને કે હું 50 સાધુ કરી દઉં અને 50 મંદિર કરી દઉં, એ એટલું એમ કહેતા હોય તો હું એમ કહું કે ગોપાળાનંદ સ્વામી હોય કે મુક્તાનંદ સ્વામી કે બ્રહ્માનંદ સ્વામી કે નિત્યાનંદ સ્વામી, એને ભગવાનથી પૂજા હોય તો ન પૂજાય? કયો મારા ગુરુના શબ્દો તમને કહું, મારા ગુરુના શબ્દો, એને એવું કીધું, હું આખી નહીં ખાલી સાર છે ને કહું. અહીંયા ભનુભાઈ ઝવેરી, ગોવિંદ બાપા બધા બેઠા હતા, અને કે ભનુભાઈ એને પૂજાતા આવડે, મને પૂજાતા ન આવડે? પૂજાતા એટલે ભગવાન થતા મને ન આવડે? કે મને ભગવાન થતા પૂજાતા, પૂજાનો અર્થ એવો કર્યો હતો ભગવાન થાવો, હું ભગવાન તો મને ન આવડે? કે પછી કે પછી શું, હું ભગવાન થઈને પૂજાણો પછી શું? કયો હવે હું તમને પ્રશ્ન કરું કે હું ભગવાન થઈને પૂજાવું, બરાબર, જ્યાં હું મારું જીવન છે ત્યાં પૂજાવું, પછી શું? એટલે મર્યા પછી શું? કયો મર્યા પછી શું? બરાબર, એટલે એને એમ કીધું. હા આજે વાત પૂરી થઈ ગઈ. તો આ ગોપાળાનંદ સ્વામી ભગવાન થઈ પૂજાતા ન આવડે, તે નિત્યાનંદ સ્વામી ન આવડે, નિષ્કુળાનંદ સ્વામી ન આવડે, બધાને આવડે, પણ છતાંય એ પુરુષોત્તમ નારાયણ દાસ થઈને જશે. પુરુષોત્તમ નારાયણના દાસ થઈ જશે. તો હવે એટલું સમજવું જોઈએ કે જેના એ દાસ, આટલી સમર્થ વિભૂતિ એ કોકના દાસ થઈને ચરણ સેવક થઈને રહેશે તો એ વ્યક્તિ કેટલી મોટી છે, એ વિભૂતિ કેવી મોટી છે? કયો એ વિભૂતિ એટલે કોણ? સ્વામિનારાયણ ભગવાન કેટલા મોટા છે, બોલો. એક વખત મહારાજ બધાને વખાણ કરવા માંડ્યા હતા સંતોના, પછી ગોપાળાનંદ સ્વામી કે બ્રહ્મા છે, મને ખાસ બોલાઈ ગયું છે, એને એમ કીધું મહારાજ ખોટા ખોટા વખાણ કરો માં અમારા, તમે
ખોટા વખાણ કરોમાં તમે જેને જેના નામ જોશો ને એ કોઈ સ્ત્રીમાં લોભાઈ ગયા છે, કોઈ પૈસામાં દ્રવ્ય પડી ગયા છે, કોઈ સ્ત્રીમાં પડી ગયા છે. અને આ લાડુદાને જ્યારથી તમારી ભગવી ચુંદડી ઓઢી ત્યારથી એક દ્રવ્યનો કે સ્ત્રીનો ખોટો ઘાટ થયો હોય તો તમે ભગવાન છો કહી દો કે કોણ કહી શકે? બોલો. અને ગોપાળાનંદ સ્વામી કે મહારાજ તમે વખાણ દેવા દો, અને તમને એમ થાય કે આ બ્રહ્માંડનું સંચાલન કરો થાકી ગયા છો તો કોણ બેસી જાઓ. તમારી કૃપાથી તમારા સામર્થ્યથી આ ગોપાળાનંદ સાહેબ બ્રહ્માંડનું સંચાલન કરી શકશે. અરે એટલું જ કેવું છે કે આવા આવા સિદ્ધ સમર્થ મુક્તો એ જેના ચરણમાં દાસ થઈ જશે તો એ પુરુષોત્તમ નારાયણ કેવા મોટા, બસ એ આપણને મળ્યા છો, આપણને મળ્યા છે. હા હા જો પણ હજી વાત એવી છે, આ કરંટ નો આવતો હોય, આટલો બધો પાવર હાઉસ મોટો હોય અને આગળ છેડે કરંટ નો આવતો હોય એનું કારણ કાંઈક છે. કાંઈક શું છે કે હરિભક્તો સંસારમાં રહ્યા છે એટલે એનામાં કામ હોય, ક્રોધ હોય, લોભ હોય, આ બધું હોય. અને જેટલું પવિત્રપણે જીવન જીવવાનું હોય એટલું ન જીવાતું હોય એટલે મને અમે તો ગ્રસ્ત સહી. અરે એવું ન મનાય. અમે તો ગ્રસ્ત ભલે ગ્રસ્ત રહ્યા, પર્વતભાઈ દાદા ખાલી બધા ગ્રસ્ત હતા, તો એ અક્ષરધામ મુક્ત કહેવાય ગયા કે આપણે એવું જ માનવું જોઈએ હું તો અક્ષરધામનો મુક્ત જ છું, દેહ છતાં હું અક્ષરધામનો અનાદિ મુક્ત છું. આટલું ચોક્કસ સમજવું જોઈએ. જો જય સ્વામિનારાયણ.